ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો. થરાદ તાલુકાના વડાદર ગામે તારીખ 11/5/2026ના રોજ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો. સેમિનારમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલીના સાયન્સ વિભાગના શિક્ષક શ્રી સાગરભાઈ પટેલે પીપીટીના માધ્યમથી વિવિધ શૈક્ષણિક ફેકલ્ટી, કોર્સ તેમજ કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાના રસ અને ક્ષમતા મુજબ યોગ્ય ક્ષેત્રની પસંદગી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રિટાયર્ડ આર્મીમેન મોહનભાઈ તથા ભવાનીસિંહ નારોલીએ પ્રેરણાદાયી ભાષણ આપી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી. તેમના પ્રેરક શબ્દોએ વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત અને સંકલ્પ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સુમેરસિંહ ફૌજી દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે કરવામાં આવેલ આ સન્માન સમારોહ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે વડાદર ગામમાં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલીના સાયન્સ વિભાગના શિક્ષક શ્રી સાગરભાઈ પટેલ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પછી પોતાની શૈક્ષણિક કારકિર્દીને આગળ વધારવા માટે વિવિધ ફેકલ્ટી અને કોર્સ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. માગરોળ ગામના રિટાયર્ડ આર્મીમેન મોહનભાઈ દ્વારા ડિફેન્સ ક્ષેત્રે આગળ વધવા માટે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ભવાનીસિંહ નારોલી દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી. વડાદર ગામના રિટાયર્ડ આર્મીમેન સુમેરસિંહ ફૌજી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર વડાદર અને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.